નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની અંદર આપણે કલમ 27 સુધી ચર્ચા કરી છે. હવે જોઈએ આગળ તો પ્રકરણ 7 ખાસ અદાલત, જેની અંદર કલમ 28 ખાસ અદાલત નિમવા બાબત, જેની કલમ 28ની પેટા કલમ 1 ઝડપી ઇન્સાફી કાર્યવાહીના હેતુ માટે રાજ્ય સરકાર વડી અદાલતના ન્યાયમૂર્તિ સાથે વિચાર વિનિમય કરી અધિકૃત જાહેરનામા દ્વારા દરેક જિલ્લામાં આ અધિનિયમ અન્વયના ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે સેશન્સ અદાલતને વિશેષ અદાલત તરીકે નિમશે. જોગવાઈ કરવામાં આવી છે કે જો સેશન્સ અદાલત બાળ અધિકાર સંરક્ષણ એકમ અધિનિયમ 2005 અન્વયે બાળ અદાલત તરીકે જાહેર થઈ હોય અથવા તત્સમયે અમલી કોઈપણ અન્ય કાયદા અન્વયે આવા સમાંતર ઉદ્દેશસર વિશેષ અદાલત તરીકે નિમવામાં આવી હોય, આ કલમ અન્વયે આવી અદાલતને વિશેષ અદાલત માનવામાં આવશે. પેટા કલમ 2 આ અધિનિયમ અન્વયના ગુનાઓની ઇન્સાફી કાર્યવાહી કરતી વખતે વિશેષ અદાલત આ સાથે પેટા કલમ 1 સંદર્ભિત ગુના સિવાયના અન્ય જે કોઈ આરોપી હોય તેની સામે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 અન્વયના તહોમત અંગે સમાન રીતે ઇન્સાફી કાર્યવાહી ચલાવશે. પેટા કલમ 3 આ અધિનિયમ અન્વયે રચવામાં આવેલ વિશેષ અદાલતને અન્યથા કોઈપણ અપેક્ષિત ન હોય ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 67B અન્વયના ગુનાઓ કે જે સંબંધે સ્પષ્ટપણે જાતીય સાધન સામગ્રી કે જે ચિત્ર શબ્દોમાં બાળકોને કોઈ કૃત્ય કરતા પ્રકાશિત અથવા પ્રસારણ કરે અથવા વર્તણૂક અથવા રીત અથવા ઓનલાઈનની સુવિધા દ્વારા દુરુપયોગ કરે. ત્યારબાદ કલમ નંબર 29 કેટલાક ગુનાઓનું અનુમાન. જ્યારે કોઈ વ્યક્તિ આ અધિનિયમની કલમ 3, 4, 7 અને 9 અન્વયના કોઈપણ ગુનો કરવાનો અથવા મદદ કરવાનો અથવા પ્રયત્ન કરવાની ઇન્સાફી કાર્યવાહી વિશેષ અદાલત કિસ્સાનુસાર જે કેસની તકરારને સાબિત ન કરે ત્યાં સુધી અન્યથા આવી વ્યક્તિએ ગુનો કર્યો અથવા મદદગારી કરી અથવા પ્રયત્ન કર્યો છે એવું અનુમાન કરશે. ત્યારબાદ કલમ નંબર 29 પછી જોઈએ આપણે કલમ નંબર 30 ગુનાહિત માનસિક સ્થિતિ અંગે અનુમાન, જેની પેટા કલમ 1 આ અધિનિયમ અન્વયના કોઈપણ ગુના માટેની કોઈપણ ઇન્સાફી કાર્યવાહી કે જે આરોપીના તરફથી ગુનાહિત માનસિક સ્થિતિ આવશ્યક હોય ત્યાં ખાસ અદાલત અસ્તિત્વ ધરાવતી આવી માનસિક સ્થિતિ અંગે અનુમાન કરશે, પરંતુ આરોપીને પોતાના બચાવમાં એ હકીકત સાબિત કરવી પડશે કે તેની માનસિક સ્થિતિ સાથે તહોમત મૂકવામાં આવેલ ગુના કે જેની ઇન્સાફી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની સાથે કોઈ સંબંધ નથી. પેટા કલમ 2 આ કલમના હેતુ માટે કોઈ હકીકત ત્યારે જ સાબિત થયેલી ગણાશે કે જ્યારે વિશેષ અદાલતને મંતવ્ય મુજબ કોઈપણ શંકા સિવાય આવું થયા હોવા અંગે વિશ્વાસ હોય અને માત્ર ત્યારે જ નહીં જ્યારે તે બન્યા હોવાની સંભાવના પ્રબળતા દ્વારા સ્થાપિત થયેલ હોય. જેની અંદર સ્પષ્ટીકરણની જોઈએ તો આ કલમની અંદર ગુનાહિત માનસિક સ્થિતિની અંદર ઈરાદો, પ્રેરક, પ્રવર્તક, હકીકતની જાણકારી અને વિશ્વાસ અથવા હકીકતને માનવાનો સમાવેશ થાય છે. ત્યારબાદ કલમ નંબર 31 વિશેષ અદાલત સમક્ષની કાર્યવાહીમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ લાગુ પાડવા બાબત. આ અધિનિયમમાં જે જોગવાઈ કરવામાં આવી હોય તેને બાદ કરતા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની જોગવાઈઓ, જેમાં જામીન અને બોન્ડની જોગવાઈ સમાવિષ્ટ વિશેષ અદાલત સમક્ષ અમલી થશે અને આ જોગવાઈઓના હેતુઓ માટે
વિશેષ અદાલતને સેશન્સ અદાલત માનવા અને જે વ્યક્તિ વિશેષ અદાલતમાં કેસ ચલાવતો હોય તેને વિશેષ સરકારી વકીલ ગણવામાં આવશે. ત્યારબાદ કલમ 32 ખાસ સરકારી વકીલ, જેની પેટા કલમ 1 રાજ્ય સરકાર સરકારી જાહેરનામા દ્વારા આ અધિનિયમની જોગવાઈઓ અન્વયે આવતા કેસોની ઇન્સાફી કાર્યવાહી ચલાવવા માટે દરેક વિશેષ અદાલતમાં વિશેષ સરકારી વકીલને નિયુક્ત કરી શકશે. ત્યારબાદ પેટા કલમ 2 પેટા કલમ 1 અન્વયે વિશેષ સરકારી વકીલ તરીકે એવી વ્યક્તિ લાયક ગણાશે કે જેને વ્યવસાયિક વકીલ તરીકેનો અનુભવ 7 વર્ષ કરતાં ઓછો સમય માટેનો ન હોય. દરેક વ્યક્તિ પેટા કલમ 3 દરેક વ્યક્તિ કે જેની નિયુક્તિ આ કલમ અન્વયે ખાસ સરકારી વકીલ તરીકે થઈ હોય તો તેઓએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 2ની પેટા કલમ યુમાં અર્થ પ્રમાણે સરકારી વકીલ તરીકે ગણવામાં આવશે અને આ અધિનિયમની જોગવાઈઓ અસરકારક રીતે અનુક્રમે લાગુ પડશે. ત્યારબાદ પ્રકરણ નંબર 8 ખાસ અદાલતની કાર્યવાહી, સત્તા અને પુરાવાની નોંધણી, જેની અંદર કલમ 33 ખાસ અદાલતની કાર્યવાહી અને સત્તા. કોઈ ખાસ પેટા કલમ 1 કોઈ ખાસ અદાલત એવી હકીકતોની મળેલી ફરિયાદ કે જે એવો ગુનો બનતો હોય અથવા એવી હકીકતોના પોલીસ અહેવાલ ઉપર આરોપીને ઇન્સાફી કાર્યવાહી માટે મોકલ્યા વગર તેનું કોગ્નિઝન્સ લઈ શકશે. પેટા કલમ 2 ખાસ સરકારી વકીલ અથવા જે કિસ્સાનુસાર આરોપી પક્ષના વકીલ જ્યારે બાળકનું સરતપાસ, ઉલટ તપાસ અથવા પુનઃ તપાસની નોંધણીના સમયે ઊભા થતા પ્રશ્નોને જે બાળકને પૂછવાના હોય તેને ખાસ અદાલત સમક્ષ રજૂ કરવા પડશે. અદાલત આ પ્રશ્નો બાળકને પૂછશે. પેટા કલમ 3 ખાસ અદાલતને સંભવતઃ જો એવું વિચારણામાં લેવું આવશ્યક બને તો ઇન્સાફી કાર્યવાહી દરમિયાન અમુક સમયના અંતરે બાળકને વિરામ માટેની પરવાનગી આપી શકશે. પેટા કલમ 4 ખાસ અદાલત બાળક દોસ્તીભર્યું વાતાવરણ તૈયાર થાય તે માટે તેના કુટુંબના સભ્યો, વાલી, દોસ્તો અથવા સગાવાલા કે જેની ઉપર બાળક વિશ્વાસ અને ભરોસો રાખતો હોય તેઓને અદાલતમાં હાજર રહેવા માટેની પરવાનગી અપાશે. પેટા કલમ 5 આ ખાસ અદાલત એ વાતની ખાતરી આપશે કે બાળકને સાક્ષી પુરાવા લેવા માટે વારંવાર અદાલતમાં બોલાવવામાં ન આવે. પેટા કલમ 6 ખાસ અદાલત ગંભીર અને બાળકની ચાલચલગતનું મૂલ્યાંકન કરતા પ્રશ્નોને પૂછવાની પરવાનગી નહીં આપે અને સમગ્ર ઇન્સાફી કાર્યવાહી દરમિયાન બાળકની ગરિમા જળવાઈ રહે તેની ખાતરી આપશે. ત્યારબાદ પેટા કલમ 7 ખાસ અદાલત તપાસ અથવા ઇન્સાફી કાર્યવાહીના કોઈપણ સમયે બાળકની ઓળખ જાહેર ન થાય તે વાતની ખાતરી આપશે. જોગવાઈ કરવામાં આવી છે કે જો ખાસ અદાલતને એમ લાગે કે બાળકની ઓળખ છતી કરવી એ બાળકના સર્વોચ્ચ હિતમાં છે તો અદાલતે આ અંગે કારણોની લેખિતમાં નોંધ કરી આવી ઓળખાણને જાહેર કરવાની પરવાનગી આપશે. જેની અંદર સ્પષ્ટીકરણ આ પેટા કલમના હેતુઓ માટે બાળકની ઓળખમાં બાળકના પરિવારની ઓળખ, શાળા, સગા સંબંધીઓ, પાડોશીઓ અથવા બીજી કોઈ સૂચના જે બાળકની ઓળખ જાહેર કરતી હોય તેનો પણ સમાવેશ થશે. ત્યારબાદ પેટા કલમ 8 યથાયોગ્ય કિસ્સામાં ખાસ અદાલત શિક્ષાથી વધારે શારીરિક અથવા માનસિક આઘાત માટે અથવા એવા બાળકને તાત્કાલિક પુનઃવસન માટે નિયત કરવામાં આવ્યું હોય તેવા વળતરની ચૂકવણી માટેના નિર્દેશો આપી શકશે. પેટા કલમ 9 આ અધિનિયમની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને ખાસ અદાલત આ અધિનિયમ સંબંધી કોઈપણ ગુનાની ઇન્સાફી કાર્યવાહી સેશન્સ ન્યાયાલયમાં હાથ ધરવામાં આવી હોય તે રીતે હાથ ધરશે અને સંભવતઃ
જ્યાં સુધી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973માં નિર્દિષ્ટ કરેલી કાર્યવાહીને સંબંધ છે ત્યાં સુધી આવી કાર્યવાહી ન્યાયાલય સમક્ષ કરવામાં આવેલી કાર્યવાહી અનુસરવાની ગણવામાં આવશે. ત્યારબાદ કલમ નંબર 34, બાળક દ્વારા કરવામાં આવેલ ગુનાના કિસ્સામાં કાર્યવાહી અને ખાસ અદાલતમાં તેની ઉંમર અંગેનું અનુમાન કરવા માટે અનુસરવાની કાર્યરીતિ. પેટા કલમ 1, જ્યારે આ અધિનિયમ અન્વયે બાળક દ્વારા કોઈ ગુનો કરવામાં આવે ત્યારે આવા બાળક સાથે જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2000 અન્વયે કરવામાં આવેલ જોગવાઈ અનુસાર વ્યવહાર કરવાનો રહેશે. પેટા કલમ 2, ખાસ અદાલત સમક્ષ ચાલતી કોઈપણ ઇન્સાફી કાર્યવાહી દરમિયાન જો એવો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય કે શું વ્યક્તિ બાળક છે કે નહીં, તો ત્યાં ખાસ અદાલત દ્વારા સ્વયં સંતુષ્ટ થયા બાદ આવી વ્યક્તિની ઉંમર વિશે પોતે નક્કી કર્યા પછી આવા પ્રશ્નનું અનુમાન કરવામાં આવશે અને આવા અનુમાન માટેના કારણોની લેખિતમાં નોંધ પણ કરશે. ત્યારબાદ પેટા કલમ 3, ખાસ અદાલત દ્વારા કરવામાં આવેલ આદેશને નિરસ્ત કરવામાં આવશે નહીં. માત્ર એ આધાર ઉપર કે પેટા કલમ 2 અન્વયે નક્કી કરવામાં આવેલ વ્યક્તિની ઉંમર બીજી કોઈપણ સાબિત દ્વારા એ સાબિત થાય કે પહેલાં નક્કી કરેલી ઉંમર સાચી નથી. મિત્રો, જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની અંદર આપણે કલમ 34 સુધી ચર્ચા કરી છે. હવે આગળની ચર્ચા આગળના ભાગની અંદર કરીશું. મિત્રો, અમારો આ વિડીયો આપને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. બને એટલો શેર કરજો જેથી કરીને લોકોમાં કાયદાની અવેરનેસ આવે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.